જય ચેહરમાં જય સધીમાં ઉજ્જૈનની પાવન ધરતી પર આજે અહીંથી આ વિડીયો બનાવી રહ્યો છું અને જય મહાકાલ. તો આજનો આપણો ટોપિક એવો હતો અને આજનો આપણો વિષય એવો હતો કેમ કે આજે જે મને વાઇબ્રેશન જોઈએ છે આજે મળી નહીં રહ્યું, જે ઉર્જા જોઈએ છે ઉર્જા નથી મળી રહી. તો આજનો આપણો વિષય કંઈક એવો હતો કે વધામણું માતાની પડલી કઈ રીતે અને વધામણા કઈ રીતના હોય. એક ભાઈની કોમેન્ટ હતી અને એ કોમેન્ટ પર આજે આપણે વિડીયો બનાવી રહ્યા છે. તો વિડીયોમાં આગળ વધતા કે પડલી, વધામણું, જાર અને નિવેદ આ અલગ અલગ શબ્દો છે. આ અલગ અલગ શબ્દોનું કઈ રીતનું હોય છે તો કે સૌ પ્રથમ તો માતાનો દીવો તો તમને ખ્યાલ જ હશે કે જે દિવાળી જે રામ રાજ્ય હતું તે વખતથી જ માતાનો દીવો ચાલુ થયો. તે વખતે કેરોસીન નહોતું, આ લાઇટો નથી, આ થાંભલા નહોતા. તે વખતે જ આ દેવનો દીવો તે સમયથી ચાલુ થયો. જેમ જેમ અલગ અલગ વર્ણ વ્યવસ્થા થઈ તેમ તેમ માતાઓ પણ અલગ અલગ રીતે લોકો પૂજતા થયા. પણ તે વખતે માતાની કઈ પડલી હતી, શું વધામણું હતું અને કઈ રીતનું હતું અને કઈ રીતની બાધાઓ હતી, એ આખી સિસ્ટમ અલગ હતી. અને આજે આખી સિસ્ટમ બદલી નાખી છે. સમય જતા 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 કાના માતા વગરના અક્ષર હતા અને આજે એને કાના માતા લાગી ગયા છે. તો જેવી રીતે કે તે વખતે મારું નામ અમૃત હતું, સમય જતા 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 આજે લોકો મને અમૃત તરીકે બોલાવતા થઈ ગયા. આ મારું નામ ક્યારે પરિવર્તન થઈ ગયું ખુદ મને ખબર નથી. પણ એવી જ રીતે માતાજીના વ્યવહારમાં અને માતાજીની વધામણીની અંદર કઈ રીતે પરિવર્તન થયું કોઈને ખબર નથી. માનો કે દિવસે ને દિવસે કંઈક ને કંઈક અંદર ઉમેરતા ગયા. તો વધામણું કોને કહેવાય, જાર કોને કહેવાય, પડલી કોને કહેવાય અને માતાનું નિવેદ કોને કહેવાય, એ રીતનો વિડીયો. અને આગળ આપણે વિડીયોને લાંબો કરતા બીજા બે ભાગ બનાવવાના છે. તો એક ભાગની અંદર, બીજા આવતા ભાગની અંદર આપણે જોઈશું કે કયા દેવનું કેટલો વ્યવહાર અને કઈ રીતનો વ્યવહાર અને સાચો વ્યવહાર શું હતો એ વિષય પર આપણે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ આજે એ જોઈએ તો કે વધામણું, પછી નિવેદ અને પડલી. સૌ પ્રથમ તો પડલી એ વર્ષમાં એકવાર ભરાય છે. એ 84 ખાતાની પડલી હોય, માતાની પડલી હોય, કોઈ દેવની પડલી હોય, તે કે કોઈ બીજા પડલી હોય તો પડલી વર્ષમાં એકવાર ભરાય છે. તો પડલી કઈ રીતે હોય છે? વર્ષમાં એકવાર ભરાય, પણ વર્ષમાં 3 વખત તમે ભરી શકો. મહા મહિનામાં ભરી શકો, આસો મહિના નોરતમ ભરી શકો, અથવા ચૈત્રી નોરતમ ભરી શકો. જ્યારે પણ કંઈક અગવડ હોય, અણબનાવ હોય, પડલી એ વાજતે ગાજતે ભરવાની વસ્તુ છે, રંગે ચંગે ભરવાની વસ્તુ છે. એની અંદર જરી કે કચાશ ના જોઈએ પડલીની અંદર. એટલે કદાચ કોઈ અગવડ હોય તો આપણે પડલીને થોડી આગા પાછી વર્ષમાં 3 વખત ગમે તે આપણે નક્કી કરી શકીએ છીએ. બીજું માતાનું નિવેદ. નિવેદ એવું છે કે જ્યારે કોઈ સારા સમાચાર, કોઈ ખુશી હોય, અથવા કોઈ વખતે આપણે માતાજીના જવારા નાખ્યા હોય, નવરાત્રિને માતાનું પૂજન કરતા હોય, માતાનું હવન કરતા હોય, માતાનો હોમ કરતો હોય, અને તે વખતે આપણે માતાનું હવન કરી, માતાનું શ્રીફળ વધેરી અને માતાને નૈવેદ્ય આપીએ છીએ. અથવા ઘરનું વાસ્તુશાસ્ત્ર હોય તે વખતે પણ આપણે માતાજીનું નૈવેદ્ય આપતા હોય છે. આ નૈવેદ્યની વાત થઈ. બીજી માતાનો જાર. જાર એટલે માતાની બાધા. તે વખતે આગલા સમયની અંદર આવી પેડા, પ્રસાદી આવું કંઈ હતું નહીં. તે વખતે ગાયો ભેંસો હતી, માલધારી વર્ણ હતો, દેવી પૂજક હતો, તેમની પાસે માલ હતો, માલ ઢોર હતા. એટલે માતાજીનો જાર કઈ રીતે માનતા? તો કઈ બી બાધા રાખતા તો માતાને દૂધ ચડાવવાનું રાખતા. કે પૂનમના દિવસે અમારો આ ધંધો તંત્ર સારું ચાલ્યા કરે તો અમાસના દિવસે, પૂનમના દિવસે, તેરસના દિવસે, પાંચમના અજવાળી પાંચમના દિવસે એક માતાનું, એ માતાની નક્કી કરતા તિથિ, અને એને તિથિ કહેવાતી. એ દિવસે દૂધ વાવરતા. આ વાવરતા શબ્દ આવ્યો ઉત્તર ગુજરાતનો. એટલે તે વખતે દૂધ માતાજીનું વાવરતા અને જાર કરતા તો કે ભાઈ આ આટલું કામ થઈ જશે તો સવાશેરનું વધામણું માતાનું કરીશ, માતાનો જાર કરીશ. અથવા રાતું જગો તેમાં હવાશેર જે વગેરે વગેરે. આ એક અલગ સિસ્ટમ છે આખી. પછી માતાનું વધામણું. આ વધામણું શબ્દ આવ્યો. વધામણું એટલે વધાવી લેવું. જે વખતે ઘણીવાર એવું હતી કે જ્યારે કોઈ માણસની આંતળી પકડે અને આંતળીના દેવ હતા. દેવ કોઈ જતું નથી પણ એની આંતળી જતી હોય છે. એટલે જ્યારે માણસની આંતળી પકડે અને તે વખતે દેવ કોઈ બીજાની ઘરે જાય અથવા કોઈ ન્યાય લેવા ગયું હોય દેવ, અને ન્યાય લઈ અને જ્યારે માતાનું એ દેવ ઘરે આવતું હોય છે ત્યારે એનો ન્યાય અને સાથે એનો કરકાંટો, અને કરકાંટાની અંદર જે કંઈ આવતો
એને વધવણું કહે, અને એ વધવણી માતાને વધાવી એની વધવણું કરતા હતા. એટલે અલગ અલગ સિસ્ટમથી આજે શબ્દ ગમે તે હોય, ગમે તે રીતે હોય છે, પણ અલગ અલગ રીતે અલગ અલગ વાતો હતી. આજે તો માણસ દિવસે ને દિવસે કંઈક ને કંઈક સિસ્ટમમાં વધારો કરતો ગયો છે. હમણાં જ એક ભાઈનો ફોન હતો, મેસેજ હતો કોમેન્ટની અંદર, કદાચ તમે વાંચી હશે, મારા વ્યુઅર્સે બધાએ વાંચી જશે કે દીવાબત્તી કરતી વખતે મને છીક આવે છે. મેં કીધું અગરબત્તી બદલી નાખ, કદાચ અગરબત્તીના લીધે બી આવતી હોય તને, અગરબત્તી કદાચ સેટ ના થતી હોય તો છીકો આવે. એટલે કંઈક ને કંઈક પ્રશ્નો એવા હોય છે કે જેના જવાબ તમારી નજીક જ હોય છે, તમારી આસપાસ જ હોય છે, પણ એને તમે વૈજ્ઞાનિક રીતે, દેવી શક્તિ રીતે અને આધુનિક રીતે તમે યુઝ કરશો તો તમને ખ્યાલ આવી જશે કે આની અંદર, આ દેવગતિની અંદર કોઈ પીએચડી કરી નથી અને કોઈ પીએચડી કરી શકવાનું નથી. કેમ કે જેટલા ઊંડા ઉતરશો એટલે કંઈક ને કંઈક નવું તમને નવું મળતું જશે, અને જેટલા અંદર રહેશો એટલી મજા પણ આવશે. પણ હંમેશા સારું અને સારી વસ્તુ આમાંથી લેવાની અને આમાંથી શીખવાનો ટ્રાય કરવો જોઈએ. ખરેખર ઘણા બધા એવું છે કે ઘણું શીખવાડવા માંગતા હોય, એ બાજુ આપણે જવાનું જરૂર નથી, પણ કંઈક સારું હોય. બીજી વસ્તુ કે દેવગતિ એક એવી છે કે તમારે તમારા કુટુંબ સાથે લઈને આની પડલી હોય, નિવેદ હોય, ઝાર હોય, જેવી વસ્તુ હોય, કુટુંબ સાથે હશે 100% મજા આવશે, અને કુટુંબ સાથે નહીં હોય તો આનો કોઈ મતલબ નથી હોતો. આજનો વિડીયો લાંબો થતા આવતા વિડીયોની અંદર, આવતીકાલનો જે વિડીયો અને જે ટોપિક છે એમાં મસાણી મેલડીને કયો ઝાર, પછી ચિહરને કયો ઝાર, સધીને કયો ઝાર, ગોગાને કયો ઝાર, કયું પડલી અને કયા કયા નિવેદ, એનો કરકોટો કેટલો છે, શું છે, એ વિષય પર આપણે એક વિડીયો બનાવવાના છે. પણ આની પ્રસ્તાવના એ આપણે તમે આજે રજૂ કરી છે. તો દરેક દેવનો અલગ અલગ કરકોટો જે બાપ દાદાના વખતથી ચાલતો આવ્યો છે, અને આની અંદર કંઈક ને કંઈક નવું ઉમેરાયું છે, જેના લીધે આજે દિવસે ને દિવસે વધતું રહ્યું છે. પણ મજા એની અંદર છે કે જે કંઈ છે એટલું જ કરવા મજા છે. ઉમેરવાથી દિવસે ને દિવસે વધવાનું છે. તે વખતે સવાશેર ચોખા હોય તો સવાશેર ચોખા જ રાખવાના છે, બાકડા છે તો બાકડા રાખવાના છે, પણ જે વસ્તુ જેટલી છે તેટલી જ રાખવાની છે. એમાં વધારો કરવા જશો તો એમાં કંઈક ને કંઈક ઉમેર્યા છે. જય ચેહરમાં, જય સધીમાં, જય ગોગા મહારાજ, અને ઉજ્જૈનની પાવન ધરતી પરથી આપને સૌને નમસ્કાર. જય ચેહરમાં.